તો સપ્તાહની શરૂઆતમાં શેર બજારમાં પણ ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 640 પોઈન્ટનો ઉછાળો થયો છે। શાનદાર તેજી સાથે આજના બજારની શરૂઆત થઈ છે। ભારત અમેરિકાની વાટાઘાટો પહેલા બજારમાં તેજી જોવા મળી છે। નિફ્ટી ફરી એકવાર 24,000ને પાર પહોંચી ગયું છે, એટલે કે આજથી સપ્તાહની શરૂઆત થઈ છે। સોમવારનો દિવસ શેર બજારમાં સારા ઉછાળા સાથે આજના બજારની શરૂઆત થઈ છે। સેન્સેક્સમાં 640 પોઈન્ટ, જ્યારે નિફ્ટી ફરી એકવાર 24,000ને પાર થઈ ગયો છે। અમેરિકાએ ટેરિફ વોર જ્યારથી શરૂ કર્યું ત્યારથી બજારોમાં ઉપર નીચે જોવા મળી રહ્યું છે। જો કે ભારત અમેરિકાની વાટાઘાટો પહેલા આજે બજારોમાં તેજી જોવા મળી છે। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે છે અને સાથે જ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરવાના છે। ચર્ચાઓ પણ થશે। એ ચર્ચામાં મહત્વનો મુદ્દો ટેરિફ રહેવાનો છે, જે અંગે મહત્વનો નિર્ણય પણ કદાચ લેવાઈ શકે છે। તો જે તે નિર્ણય લેવાય, ચર્ચાઓ થાય તે પહેલા જ બજારમાં શાનદાર તેજી અત્યારે જોવા મળી રહી છે। સપ્તાહની શરૂઆતમાં શેર બજારમાં મોટો ઉછાળો દેખાયો।